આજ સુધી મારી ભોળી રીત મને ભગવાનની જેમ પૂછતી હો ભાઈ, પણ વીરા પ્રધાન આજ એની એ રૈયત ન કહેવાના વેણ કહે છે, મને વાંજ્યના મેણા બોલે છે હો ભાઈ. તો વીરા વાંજ્યના મેણા સહન નથી થતા ભાઈ. આજ કાશી માર્ગ જાવ, કાં તો મારો દેહ પાડું ને કાં તો આ ભોળી પ્રજાનું કલ્યાણ કરવું હો વીરા. તો વીરા આજ વનમાં જાવું છે તો અહીંથી આગળ ન વધાય ભાઈ. આપણા રથડાને પાછા વાળો અને રાજમાં જઈ આપના માતાને બોલાવો વીરા. ભલે મહારાજ. કે વીરો પર ધન રે બોલાવે રાજમાતા આવજો રે લોલ. કે વીરો પર ધન રે બોલાવે રાજમાતા આવજો રે લોલ. કે આવજો રાજને દરબાર રાજમાં પીડા તમારા કામ. આવજો રાજને દરબાર રાજમાં પીડા તમારા કામ. વીરો પર ધન રે બોલાવે માતા આવજો રે લોલ. વીરો પર ધન રે બોલાવે માતા આવ્યા રે. વીરો પર ધન રે બોલાવે માતા હરે વીરા પ્રધાન કે કોઈ દિવસના સમય ન હોય વીરા, મધ્યરાત્રિના ભોર પર મેસે બાંધવ પગ પર ગઢરા પર ઝરમર મેઘ પર વરસી રહ્યો છે. આવા સમયે માતા મિનળ બને રાજમાં યાદ કરવાના કારણ શું વીરા? અરે રાજમાતા આજ મારે નહીં મારા મહારાજાના કામ પડ્યા છે. તમને જાજી ખમાયું વીરા. અરે આજ પરણીને આવીને કેટલાય વર્ષોના વાણા ભાઈ ગયા, કોઈ દી મારા ધણીના મુખ આટલા બધા ઉદાસ હોતા નથી. આજ સવારના સૂર્યોદય તપતાની સાથે નગર ચર્ચા કરવા ગયા હતા. નગરથી પાછા ફરતા મારા ધણીના મુખ આટલા બધા ઉદાસ છે. તો લાવ મારા સ્વામીના શરણોમાં લાખ લાખ વંદન કરું, બની હકે તો બોજ હળવો કરું. હે આજે સતી રે હે આવીને સ્વામીને ચરણે નમે. વાંદનો કરે મારમવાર રાણી રે હે આવીને સ્વામીને ચરણે નમે. પધારો સતી રાણી. હારે આજ રાણીને એ જોઈને રાજવી ગવાળું બના. નેરલે આસુડાની જોગદાર રાણીને એ જોઈને રાજવી
આજ નથી હો રાણી. મારે આજ તો મેરે એ ગયા તારા જન્મમાં નગરની મજા. સત્ય વાત છે રાણી. લેવા રયતની હમાર તમે રે એ ગયા તારા જન્મમાં નગરની મજા. યાદે નવારે હે બોલો તો રાજનમાં વિવડો જાય. ના રાણી, આવું શું લેવાન બોલો છો? પલમાં જાય મારા પ્રાણ નવારે હે બોલો તો રાજવી વિવડો જાય. રાણી, આજ હું કહું તમારા રૂપિયા ઉપર પથ્થર મૂકીને મારી વાત સાંભળજો રાણી. કહો ભરનાથ. એજી આજ રાજાના કહું ને રાણી સાંભળો ને. એ દિયાજ રાજાના એ કહેને એ નારાયણ સાંભળે રે. કરી દાવ દાન રાની વાત રાજના. રાજના કહું ને રાણી સાંભળો ને. और के करो दिलडानी વાત રાજના એ કહેને એ નારાયણ સાંભળે રે. આજ અમે રે એ ગયા તા રાણી નગરની મોરા. આજ તમે રે એ ગયા તા નાટમાર નગરની મોજા. સુકાન ના લે રાણી કોઈ અમે રે. અમે રે એ ગયા તા રાણી નગરની મોજા. કર નવાલે કોઈ તમે રે. આ રાણી તમે રે એ ગયા તારા જન્માર નગરની મોજા. બોલાવા મારીએ એ જ તારે ખેડૂત પાછા રે વળ્યા. અંજવા વાણીએ એ જ તારે ખેડૂત પાછા રે વળે. સુકની એને માથા રે થાય આનું લે. આનું લે એ જ તારે રાયકા પાછા રે વળ્યા. કન માટે નારે જણાયાણો આ રાણી આણો લે એ જ તારે નાયકા પાછા રે વળે. આવી મારી રે એ રયત રાણી મેના બોલે. આપણી ફેરત સ્વામી આજ મેળાલિયા બોલે. આજ માલ વાંજ્યો કેવાય રાજની. રાજની એ રયત રાણી મેળા રે બોલે. કેમ કરી વાણિયા કહેવાય આપણી. આપણી ફેરત સ્વામી આજ મેળાલિયા બોલે. રાણી રે કહું ને રાજવી સાંભળો રે. કહો ને રાણી, શું કહેવાનું માંગો છો? સતી રે કહું ને સ્વામી માર સાંભળો રે. હા રાણી, કરું માર દાજેલ દલની માં
દુઃખ છે રાણી. લાખોથી સવાયા રાજમાં પારણા રે. સત્ય વાત છે રાણી. નથી સ્વામી પારણિયાનો ઝૂલના. વીર રે મીઠારે રાજમાં પારણા રે. આરતી રાણી. લાસાને લખ મારે આપણી લાડકી રે. જાણો રાણી. સગુણા હૈયા કેરો મારે લાસાને લખ મારે આપણી લાડકી રે. ત્રણ ત્રણથી કર્યો રમે રાત મેલમાં રે. ત્રણ ત્રણ બાળાયો ખોળા માર ખોજતી હરી મારે ના હા રાણી. કે લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરીઓ હોવા છતાં કેમ વાંચક કહેવાય. રાણી આપ જે પણ વાત કરી રહ્યા એ સત્યની વાત કરી રહ્યા છો હો રાણી. એટલું નહીં રાણી, હું પણ મારી ભોળી રીતને એ જ સમજાવતો આવ્યો છું કે ત્રણ ત્રણ દીકરીનો બાપ હોવા છતાં કેમ કરી વાંજ્યો કહેવાવ રાણી. પણ સતી રાણી આ ભોળી રીતનું કેવું કાંઈક ઓર છે હો રાણી. આજ ડગલે ને પગલે ભોળી રીત મને શું કહેવાન માંગે છે સાંભળો રાણી. કહો મારા નાથ. રાણી જો દીકરીની વાત કરતા હો તો દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય. જો આજ પરણાવશું તો કાલ પોત પોતાને હાહરે હાલી જાહે રાણી. હા મારા નાથ. એટલું નહીં સતી રાણી, પણ દીકરીએ કોઈનો દીવો રહ્યો નહીં ને આપણો નહીં રે. દીકરીએ કોઈનું રાજ આયલું નથી ને મારું નહીં હાલે. આ વાત પણ સાચી છે રાણી. જાણું છું મારા નાથ. રાણી આજે દાદા હુરજના તેજને પાછી પાડે એવી ત્રણ ત્રણ બાળાઓ આપણા આંગણાની અંદર રમે છે રાણી. હા ધણી. પણ સતી રાણી જો એક પણ બાડો બબડો કે લીલો લંગડો કુંવર હોત ને રાણી, તો આજ તમારા અને મારા ગયા પછી આપણો આ નગર હંભારત નગર એક દિવસ આ પોકરણને મનમનના તાળા લાગી જાહે રાણી. મન મનના તાળા લાગી જાહે રાણી. હા મારા નાથ. તો રાણી હવે વાંજ્યાના મેણાનો ભાર સહન નથી થતો હો રાણી. આજ સુધી મારી ભોળી રીત મને ભગવાનની જેમ પૂજતી હો રાણી. પણ રાણી આજ સામા મળવાથી અવળા મુખ કરીને ઊભા રહી જાય છે રાણી. તો આ વાત સહન નથી થતી રાણી. એટલું નહીં સતી રાણી, પણ રાજની રીતમાં એના સુખમાં સુખી થયો છો, એના દુઃખની અંદર દુઃખી થયો છો હો રાણી. હા ધણી. કોઈ પણ જાતના દંડ કે કરવેરા લીધા નથી રાણી. આમ છતાં મારી ભોળી રીત મને ન કેમાના બેન કહે છે, મને વાંચેના મેણા બોલે છે હો રાણી. એટલું નહીં રાણી, પણ ભોળી રીતને મારા દીકરાની સમાન માનું છું રાણી. હા મારા નાથ. અને દીકરો ઉઠીને બાપને બે શબ્દ કહે તો ઈ વાતના દુખડા લાગે છે રાણી. ઈ વાતના દુખડા લાગે છે રાણી. તો હવે વાંજ્યાના મેણાનો ભાર સહન નથી થતો રાણી. આ દેહને પાડું કાં તો ભળી પ્રજાનું કલ્યાણ કરું હો રાણી. તો આજ વનડે જાવું છે રાણી. તો હસતા મુખે મને વનમાં જવાની રજા આપો રાણી. હવે વનમાં જવાની રજા આપો. હરી મારા નાથ. કે કાશી વિશ્વનાથના શરણે જવું હોય તો મારી કોઈ ના નથી. પણ આપણી દીકરી સગુણા કે જો તમા ઉંમર લાયક થઈ ગયા છે, દેશ પરદેશે બેની બાના શ્રીફળ ફેરવો, બેની બાના ઘડિયા લગન લેવરાવો, બેની બાની હરખીથી સાસરે વળાવે, પછી રાજી ખુશીથી વન વળાવીશ મારા નાથ. અરે હા રાણી, આપ કહી સાચી વાત છે રાણી. કે દીકરી તો ઉંમર લાયક થાય એટલે સાસરાની અંદર જ શોભે છે રાણી. રાણી રાજમાંથી સારા એવા ભૂદેવને બોલાવી બેન સગુણાનું લીંડનું શ્રીફળ હું દેશને પરદેશ મોકલાવું છું હો રાણી. અરે વીરા પ્રધાન, કહો મહારાજ. રાજમાંથી સારા એવા ભૂદેવને બોલાવો ભાઈ. ભલે મહારાજ.
આજ પર દાન બોલાવે ભૂદેવ આવજો રે એ આવજો રાજને દરબાર આજ પર દાન બોલાવે ગુરુદેવ આવજો રે એ આવજો રાજને દરબાર આજ પર દાન બોલાવે ભૂદેવ આવજો રે અરે આજ પરદાન બોલાવે ગુરુદેવ આવ્યા રે. એ વાગીરાજને દરબાર પરદાન બોલાવે ગુરુદેવ આવ્યા રે. અરે વીરા પરદાન, અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ વીરા? અરે ગુરુદેવ આજ મારે નહીં મારા મહારાજાને કામ પડ્યા છે જય માતાજી, જય સૂર્યદેવ મહારાજ. કહો મહારાજ, અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ શું મહારાજ? જય માતાજી ભૂદેવ. ભૂદેવ, આજે રાજા આજમલના તમારા શરણોની અંદર વંદન છે હો જય થાવ મહારાજ. ભૂદેવ. આજે બોલાવાના કારણ તો એટલા જ પીડા છે કે આજ મારી દીકરી સગુણા 18 વર્ષના ઉંમરલાયક થઈ ગયા. સત્ય વાત છે મહારાજ. માટે એમના લીલુડા શ્રીફળ લઈ આપે દેશને પરદેશ જવાનું છે ભૂદેવ. અરે મહારાજ, દેશ પ્રદેશની વાત કરી, પણ ખરી વાતની જાણ કરો મહારાજ. ક્યાં જવું, ક્યાં ન જવું? ભૂદેવ, કે દેશ ફરજો પરદેશ ફરજો, પણ એક ભૂલીએ ચૂકે પિંગલગઢ ના જતા હો ભૂદેવ. અરે મહારાજ, પિંગલગઢ ન જવાનું કોઈ તો કારણ હશે મહારાજ. અરે હા ભૂદેવ, ન જવાના કારણ તો એટલા જ છે કે પિંગલના રાજા પઢિયારોની હારે 20 વર્ષના વેર અને 22 વર્ષના આબોલા, માટે ઈ મારે કદાપી ના લેતા હો ભૂદેવ. અરે મહારાજ, આમાં વેર વેરની વાત ન હોય મહારાજ, કારણ કે આ તો વિધાતાના લેખની વાત કહેવાય. હા ભૂદેવ. પણ જતા જતા જમણા હાથનો એક વચન દ્યો મહારાજ, અરે કહો ને ભૂદેવ. કે જ્યાં બેન સગુણાનું શ્રીફળ જીલાવીને આવું, વાતને તમે માન્ય કરશો મહારાજ. અરે ભૂદેવ, આપ જ્યાં પણ બેન સગુણાનું લીલુડું શ્રીફળ ઝીલાવીને આવશો, એ શ્રીફળ મને કબૂલ હશે. ભલે મહારાજ. અરે વીરા પ્રધાન, દાન દક્ષિણા અને લીલુડા શ્રીફળ આપી ભૂદેવને રવાના કરો ભાઈ. એ આજે હરખે ઊંઘે બોલે હાલિયા રે.